હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે સંચાલનના કાર્યોમાં વિવિધ જે શું કહેવાય કે આપણા વાણિજ્ય વ્યવસ્થા શાસ્ત્રીઓ હતા એણે પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા અને એ બધાએ અલગ અલગ વ્યાખ્યાઓ આપી, એટલે કે આયોજનના કેટલા કાર્યો હોઈ શકે એના વિશે એણે બધું જણાવેલું. તો એના વિશે આપણે બેઝિક માહિતી મેળવી ચૂક્યા હતા. તો એ બધાને આજે આપણે વ્યવસ્થિત રીતે સમજવાના છે. તો કે કોણ કોણ હતા? તો કુંતજ અને ઓડોનલ હતા, હેનરી ફેયોલ હતા, પીટર ડ્રગર હતા, લ્યુથર ગ્યુલિક કે જે મેં તમને કીધું પોસ્ટ ક્રોબનું એને સૂત્ર આપ્યું, ત્યારબાદ ડોક્ટર જ્યોર્જ આર ટેરી. આ બધા વ્યક્તિઓએ ભેગા થઈને સંચાલનના કાર્યો નક્કી કર્યા કે સંચાલન કઈ રીતે થઈ શકે, કે સંચાલનની અંદર કયા કાર્યો હોય, કે એ કેટલા કાર્યો તમે કરો તો તમારું સંચાલન સફળ બને અને એ સફળતા તમને તમારા ધંધાની સફળતા સુધી પહોંચાડે, એટલે કે સફળતાના શિખર સુધી પહોંચાડે, ટોપ લેવલ ઉપર પહોંચાડે. તો કે તમે કયા કાર્યો કરી શકો? તો કે સૌથી પહેલું આયોજનનું કાર્ય, કે આખા વર્ષ દરમિયાન નું તમારે શરૂઆતથી આયોજન કરવું પડે. એક નાનું એવું ઉદાહરણ આપું મિત્રો. ધારો કે કોઈ પણ એક સ્કૂલ હોય તો એ સ્કૂલની અંદર એક આયોજન એવું કરવામાં આવે કે આપણે બધા બાળકોને પ્રવાસ લઈ જવા છે. તો કેટલા દિવસનો પ્રવાસ ગોઠવવો, કઈ જગ્યાનો પ્રવાસ ગોઠવવો, શેમાં લઈ જવા, બસમાં લઈ જવા, ટ્રેનમાં લઈ જવા, પ્લેનમાં લઈ જવા, કઈ હોડીથી ન લઈ જવાય, કે હોડીમાં એને ન લઈ જવાના હોય રોડ ઉપર. એટલે કે એને કઈ રીતે લઈ જવા, સાંજે જમવામાં શું રાખવું, કેટલા દિવસ રાખવા, કઈ સ્થળ ઉપર લઈ જવા, આ પ્રકારનું જે આયોજન કરવામાં આવે એને કહેવાય આયોજન, કે જે આખી ગોઠવણી કરવામાં આવે એને કહેવાય આયોજન. આવી રીતે ધંધામાં પણ આયોજન કરવું પડે, બરાબર. ત્યારબાદ છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે કે જે આયોજન કરેલું છે એ પ્રમાણે વ્યવસ્થા કરવી. તો કે ભાઈ આયોજન નક્કી થયું કે આ સ્થળે લઈ જવા છે, તો એની વ્યવસ્થા નક્કી કરવામાં આવે કે જે ચીજ વસ્તુ સાથે લઈ જવાની છે એ પૂરતા પ્રમાણમાં છે, નથી તો ક્યાંથી લાવવી, કઈ રીતે લાવવી, કઈ રીતે ભેગી કરવી, કેટલા સમય સુધી રાખવી. આ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવે, ગોઠવણી કરવામાં આવે, જેને બીજા શબ્દમાં પ્રબંધ તરીકે ઓળખવામાં આવે. કયા? પ્રબંધ તરીકે. વ્યવસ્થા તંત્રને શું નામે ઓળખવામાં આવે? તો કે પ્રબંધ તરીકે ઓળખવામાં આવે. એટલે કે આખી વ્યવસ્થા એની ગોઠવી. ત્યારબાદ છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા એટલે કે કોઈ પણ ધંધો છે એ ધંધાના હાથ પગ કોઈને ગણવામાં આવતા હોય ને તો એ કોને ગણવામાં આવે? તો કે કર્મચારીને ગણવામાં આવે. હાથ પગ શું કામ કીધા છે મિત્રો? હાથ પગ, ધારો કે આપણું શરીર છે, આપણા શરીરમાં હાથ પગ નથી તો આપણું શરીર શું કામનું? તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈની મદદ લેવી પડે, તમારે ખાવું હોય તો કોઈની મદદ લેવી પડે. એટલે કે તમારે હાથ પગ ન હોય તો તમારે બીજા ઉપર આધાર રાખવો પડે. એટલે કે ધારો કે કર્મચારી નથી સંસ્થા તમારી, અથવા તો તમારી કંપની બહુ મોટી છે, એમાં કોઈ પણ જાતના કર્મચારી નથી તો તમારી કંપની લાંબા સમય સુધી ચાલશે નહીં, ચાલે. એટલે એને કંપનીના હાથ પગ તરીકે ઓળખવામાં આવે છે, કે સંસ્થાના હાથ પગ તરીકે ઓળખવામાં આવે છે કર્મચારી. એટલે કે જો તમારી પાસે યોગ્ય કર્મચારીઓ હશે, યોગ્ય લાયકાત વાળા હશે, પૂરતા પ્રમાણમાં હશે, પૂરતું જ્ઞાન ધરાવતા કર્મચારીઓ હશે તો તમારી કંપનીને, તમારી સંસ્થાને ખૂબ પ્રમાણમાં નફો કમાવી શકશે અથવા તો નામાંકિત કંપની બનાવી શકશે. એટલે કીધું છે કર્મચારી વ્યવસ્થા. ત્યારબાદ છે દોરવણી. તમારી પાસે આયોજન છે, તમારી પાસે યોગ્ય વ્યવસ્થા છે, કર્મચારી વ્યવસ્થા છે, પરંતુ એ બધાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે અથવા તો ક્યારેક કઈ બાબત જરૂરી છે, કઈ બાબતનો એમાં યોગ્ય પ્રમાણે ઉપયોગ કરવો, એ બધી માહિતી દોરવણી દ્વારા આપવામાં આવે. દોરવણી એટલે કે એને યોગ્ય દિશા તરફ દોરવા, યોગ્ય માર્ગદર્શન આપવું, સલાહ સૂચનો આપવા, આ જે બાબતનો સમાવેશ થાય ને એને કહેવામાં આવે દોરવણી. એટલે કે કર્મચારીઓને જો યોગ્ય પ્રમાણમાં દોરવણી નહીં આપવામાં આવે, યોગ્ય દિશામાં એને દોરવામાં નહીં આવે તો બની શકે કે ગમે એટલા કુશળ કર્મચારીઓ તમારી પાસે હોય, ગમે એટલી આવડત ધરાવતા હોય, ગમે એટલું જ્ઞાન ધરાવતા હોય, પરંતુ એને યોગ્ય પ્રમાણમાં દોરવણી આપવામાં ન આવે તો બની શકે કે તમે જે લક્ષ્યાંક હાંસલ કરેલો છે, તમે જે તમારો ગોલ નક્કી કરેલો છે એને તમે ટાઈમ ટુ ટાઈમ સિદ્ધ ન કરી શકો મિત્રો.
એટલે કીધું છે કે યોગ્ય પ્રમાણમાં એને દોરવામાં આવે. ત્યારબાદનું કાર્ય છે અંકુશ. અંકુશ એટલે કે તમે આ કંપનીની અંદર જે કાર્યો કરો છો, જે પ્રમાણે ઉપરની સપાટી એટલે કે આયોજનમાં જે પ્રમાણે નક્કી થયેલું છે એ પ્રમાણે કાર્યો થાય છે. જે પ્રમાણે કાચો માલ લાવવાનો છે એટલો કાચો માલ આવે છે, જે પ્રમાણે ઉત્પાદન થવાનું છે એટલું થાય છે, જે પ્રમાણે ઉત્પાદન થયું છે એ પ્રમાણે વેચાણ થાય છે. તો આ દરેકે દરેક બાબત જોવામાં આવે છે અને કોઈ જગ્યાએ બગાડ થતો હોય તો બગાડ અટકાવવો, કયા કારણોસર બગાડ થાય છે અને બગાડને કેમ અટકાવી શકાય, અથવા તો એ બગાડને ફરી વખત કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, આ દરેકે દરેક બાબત જોવાનું, એની ઉપર આધાર રાખવાનું કામ જ્યાં થતું હોય એને કહેવાય અંકુશ. અંકુશ એટલે કે નિયંત્રણ રાખવાનું કાર્ય જે થાય એને કહેવાય અંકુશ. તો આ થયા કુંતજ અને ઓડોનલના. એ જ પ્રમાણે છે હેનરી ફેયોલના, પીટર ડ્રકરના, લ્યુથર ગ્યુલિકના અને જ્યોર્જ આર ટેરીના. એટલે કે આયોજન વ્યવસ્થા તંત્ર એટલે કે તમારે વ્યવસ્થા કરવી પડે. જે મિત્રો આપણે અહીંયા જોઈ ગયા બરાબર, કે તમે સંપૂર્ણ વ્યવસ્થા કઈ રીતે તમારી કંપનીની જાળવો છો તે. ત્યારબાદ છે આદેશો આપવા. આદેશો આપવા એટલે કે તમે તમારા કર્મચારીઓ છે એને તમે કોઈ પણ બાબત વિશે આદેશ આપો છો કે આટલા પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ, આ પ્રમાણે તમારે કામગીરી કરવાની છે, કે ઉપરની સપાટી તરફથી આ આદેશ આવેલો છે, એ આદેશ પ્રમાણે તમારે કામગીરી થવી જોઈએ, એને કહેવાય આદેશો આપવા. ત્યારબાદ સંકલન. મિત્રો સંકલન એટલે ગઈકાલે આપણે વાત કરી હતી કે ફેક્ટરીની અંદર કેવું હોય, અલગ અલગ વિભાગ હોય, વિભાગને એકાબીજા સાથે આપણે સંકલન સ્થાપવું પડે, માહિતી એકાબીજાને આપણે કરવી પડે, એના વિશે આપણે આખા મુદ્દામાં સમજવાનું છે. બરાબર. ત્યારબાદ છે અંકુશ, જે મિત્રો આપણે અહીંયા જોઈ ગયા. ત્યારબાદ પીટર ડ્રકરના મત મુજબ ધંધા સંચાલનના કાર્યો હોય તો એમાં છે ધંધાનું સંચાલન, ત્યારબાદ સંચાલન, સંચાલકોનું સંચાલન, ત્યારબાદ છે કામદાર અને કામનું સંચાલન. એટલે કે ધંધાનું તમારે સંચાલન કરવાનું છે, ધંધો એક કેવી રીતે તમારે આગળ વધારવો તે. ત્યારબાદ જે સંચાલકો છે ધંધાના, જે સંચાલકો એટલે કે આપણે 3 સપાટી ગઈકાલે શીખી ગયા બરાબર, એમાં સંચાલકોનો સમાવેશ ક્યાં થાય તો કે તળિયાની સપાટીએ. અરે ન્યા નો થાય, પેલી સપાટીએ હોય, તળિયાએ નો હોય, પેલી સપાટીએ હોય. એટલે કે આ સંચાલકો છે, એ સંચાલકોનું પણ સંચાલન થવું જોઈએ, કે એક સંચાલક કે આમ, બીજો કે આમ, ત્રીજો કે આમ, એમ નહીં, બધા એક સાથે ભેગા મળીને કામગીરી, એટલે કે એનું પણ સંચાલન થવું જોઈએ. ત્યારબાદ છે કામદાર અને કામનું. તમારા કર્મચારીઓ છે, આપણે આગળ જોઈ ગયા કે કર્મચારીઓ એ કંપનીના હાથ પગ સમાન છે, એટલે કે એનું પણ એક વ્યવસ્થિત સંચાલન, એને શું જોઈએ છે, શું નથી જોતું, એનો ઉત્સાહ વધે, એક યોગ્ય મહેનતથી કામ કરી શકે, એ બાબતે દરેકે દરેક બાબત જોવાની હોય, એનું અહીંયા સંચાલન થવું જોઈએ, એને કીધું છે કામદાર અથવા તો કામનું સંચાલન. ત્યારબાદ છે લ્યુથર ગ્યુલિક એટલે કે પોસ્ટ ક્રોપ. આ તમને એવી રીતે પણ પૂછાઈ શકે કે પોસ્ટ ક્રોપનું સૂત્ર બનાવો અથવા પોસ્ટ ક્રોપ તમે સમજાવો. પોસ્ટ ક્રોપ એટલે કે પ્લાનિંગ એટલે કે આયોજન, ઓ એટલે ઓર્ગેનાઇઝિંગ એટલે કે વ્યવસ્થા તંત્ર, એસ એટલે કે સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થા, ડી એટલે ડાયરેક્ટિંગ એટલે કે દોરવણી, કોઓર્ડિનેટિંગ એટલે કે સંકલન, ત્યારબાદ માહિતી પ્રેશર અને ત્યારબાદ છે બજેટિંગ એટલે કે અંદાજપત્ર. એટલે કીધું છે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી, દોરવણી, સંકલન, માહિતી પ્રેશર અને અંદાજપત્ર, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, બજેટિંગ, આ બાબત બધી ભેગી થાય ત્યારે બને પોસ્ટ ક્રોપ. મગજમાં આવે છે? સરસ. તો આયોજન આ પ્રમાણે એક આખું એનું સૂત્ર છે એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું થતું હોય. ત્યારબાદ છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી, કે જેની અંદર વ્યવસ્થા તંત્ર જોઈ ગયા, આયોજન જોઈ ગયા, વ્યવસ્થા તંત્ર જોઈ ગયા, દોરવણી જોઈ ગયા, અંકુશ આપણે જોઈ ગયા. હવે મિત્રો આગળ વધીએ નવા સવાલ તરફ. તો કે સંકલન સમજાવો. 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાય કે સંકલન વિશે સમજાવો. સંકલનની વ્યાખ્યા આપી, તેની લાક્ષણિકતા અને મહત્વ સમજાવો, અથવા તો સંકલનની વ્યાખ્યા આપી, તેનું મહત્વ સમજાવો, અથવા તો સંકલનની વ્યાખ્યા આપી, તેની લાક્ષણિકતા સમજાવો. આ પ્રશ્ન તમને આવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે. તો આપણે જવાબ કઈ રીતનો લખવાનો છે સમજીએ.
સંકલન એટલે કે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગો આપણો ધંધો ચાલે છે એમાં એક વિભાગ નથી, ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, ઉત્પાદકીય વિભાગ છે, નાણાં વિભાગ છે, આ બધા અલગ અલગ વિભાગો છે. એ બધા વિભાગોમાં કર્મચારી દ્વારા કોના દ્વારા કામ કોણ કરે છે તો કે કર્મચારી. એ કર્મચારી દ્વારા જુદા જુદા કાર્યો થાય. એમાં શું થાય છે? ઉત્પાદન વિભાગમાં ઉત્પાદનનું કાર્ય થાય, ખરીદ વિભાગમાં ખરીદ વિભાગનું થાય, વેચાણ વિભાગમાં વેચાણ વિભાગનું થાય, નાણાં વિભાગમાં નાણાં વિભાગનું કાર્ય થાય. તો જુદા જુદા કાર્યો થાય છે, તેની વચ્ચે એક સૂત્રતા જળવાય. હવે ભાઈ આ એક સૂત્રતા હું કામ જળવાય? આપણો ધંધો છે કે ખરીદી થાય, વેચાણ કરવાનું, એમાં એક સૂત્રતા જાળવવાની વાત ક્યાં આવે? અરે એક સૂત્રતા જાળવવાની વાત આવે મિત્રો. ક્યાં આવે? તો કે ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે એને નિર્ણય લીધો કે આપણી કંપનીમાં આ વખતે આપણો ટાર્ગેટ છે 50,000 એકમોનો છે. 50,000 એકમો બનાવીને આપણે વેચવાના છે. બરાબર? તો આ 50,000 એકમો બનાવીને વેચવા હોય તો એ પ્રમાણે કાચા માલની ખરીદી કરવી પડે. તો કે હા, તો આ પ્રમાણે 50,000 ઉત્પાદન કરવાનું છે અને એ પ્રમાણે કાચા માલની ખરીદી થઈ ગઈ. હા, તો એ કોને ખબર પડી? ખરીદ વિભાગને ખબર પડી. એને તો ખરીદી કરી લીધી. હવે ઉત્પાદન વિભાગનો વારો. તો એને જે ટાર્ગેટ નક્કી કરેલો છે એ 50,000 પ્રમાણે ઉત્પાદન કરવું પડે. તો કે ભાઈ હા, તો આ બેને સંકલન સાધવું પડે. તો કે ભાઈ હા, કે તમે જેટલું ઉત્પાદન કરશો સામે એટલો કાચો માલ તો જોઈએ કે નહીં. હવે 50,000 ઉત્પાદન થઈ ગયું તો એની સામે વેચાણ વિભાગને ખબર હોવી જોઈએ કે આ વર્ષે અમારે 50,000 વેચાણ કરવાનું છે એકમનું. તો એ પ્રમાણે અમારો ટાર્ગેટ નક્કી થાય. 6 મહિનામાં એટલું વેચાણ, 3 મહિનામાં એટલું વેચાણ, 1 મહિનામાં એટલું વેચાણ, મહિનાના આધારે 15 દિવસમાં એટલું વેચાણ, 1 દિવસમાં એટલું વેચાણ. તો એ ટાર્ગેટ નક્કી કરવામાં ખબર પડે ને મિત્રો. તો આ બધું ક્યારે શક્ય બને? તો કે જુદા જુદા વિભાગો વચ્ચે એક સૂત્રતા હોય. તો બધા વિભાગોમાં એક સૂત્રતા હોય ને તો પછી ઓલો કે ભાઈ તું તારી રીતે, ઓલો કે તું તારી રીતે, ઓલો કે તું તારી રીતે, તો કાંઈ શક્ય બને નહીં. તો કંપની ટોચ ઉપર પહોંચે નહીં. એટલા માટે એક સૂત્રતા હોવી જોઈએ મિત્રો. તો એની અમુક લાક્ષણિકતાઓ આવે છે, તો સમજીએ લાક્ષણિકતાને. તો કે સંકલનની કઈ કઈ લાક્ષણિકતા હોઈ શકે? તો કે સંકલન એ આયોજનથી લઈને અંકુશ સુધી ફેલાયેલું છે. આપણે જોઈ ગયા આયોજનથી લઈને અંકુશ સુધી એની વચ્ચે આ બધી બાબત આવી ગઈ મિત્રો. વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, આદેશ આપવા, સંકલન સાધવું, ત્યારબાદ માહિતીની આપ-લે કરવી, દરેક બાબત આયોજનથી લઈને અંકુશ સુધીમાં આવી જાય. તો આ બધી બાબતોનો એમાં સમાવેશ થાય અને આયોજનથી અંકુશ સુધીની અંદર સંકલન જરૂરી છે. ઉપરથી માહિતી મળે એ બીજા વિભાગને, બીજા વિભાગવાળા એની નીચેના વિભાગવાળાને, આવી રીતે બધી માહિતી આપ-લે થવી જોઈએ. બરાબર? ત્યારબાદ આ જે સંકલન કઈ સપાટીએ જોવા મળે? તો કે ધંધાકીય એકમમાં દરેક સપાટીએ હોય. એવું નથી કે આ ટોચની સપાટી હતી ત્યાં જ છે, અથવા તો મધ્યની સપાટી હતી ત્યાં જ છે, અથવા તો તળ સપાટી હતી ત્યાં જ છે. એવું નથી મિત્રો. દરેક સપાટીએ શું જોવા મળે છે? તો કે સંકલન છે. દરેક સપાટીએ એનું અસ્તિત્વ છે. એક સપાટીથી બીજી સપાટી તરફ મોકલે છે. ખરીદ વિભાગ ઉત્પાદન વિભાગને મોકલે, ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ મોકલે. આવી રીતે માહિતી આપ-લે થાય છે. ત્યારબાદ માહિતી વ્યવસ્થા શું છે? કે માહિતી ધારો કે એકાબીજા પક્ષકારોને આપે તો જે ધંધાની વ્યવસ્થા છે, કંપનીની વ્યવસ્થા છે, એ કેવી બને છે? કાર્યક્ષમ બને છે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું કે આપણો ટાર્ગેટ છે 50,000 એકમોનો, તો ઉત્પાદન વિભાગે 50,000 એકમનું ઉત્પાદન તો કર્યું, પરંતુ સામે વેચાણ વિભાગે એ પ્રમાણે વેચાણ પણ કરવું પડે. બરાબર? અને કાચા માલની ખરીદી પણ એ પ્રમાણે થવી જોઈએ. એટલે કે આ બધા પક્ષકારો વચ્ચે શું બને છે? વ્યવસ્થા તંત્રની અંદર કાર્યક્ષમ બનાવે છે. આખું જે વ્યવસ્થા તંત્ર છે એને સંકલન કાર્યક્ષમ બનાવે છે. એવી રીતે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.
અને આની લાક્ષણિકતા બીજી કઈ હોઈ શકે તો કે સહકાર જરૂરી છે, કર્મચારીનો સહકાર. કેમ કે સહકાર ક્યાંથી મળશે? અહીંયા જો આ ઉદાહરણ સમજો મિત્રો. આ ઉદાહરણને ધ્યાનમાં રાખો પ્રોપર કે સંકલન કઈ રીતે છે, એકાબીજામાં દરેકે દરેક બાબત સાથે જોડાયેલું છે. સહકાર કેમ કે ખરીદી કરશે તો કાચા માલની ખરીદી થાય તો ઉત્પાદન થશે, ઉત્પાદન પૂરું થશે તો વેચાણ થશે, વેચાણ થશે બરાબર. તો વેચાણ કરવું હશે તો જાહેરાત કરવા વાળો જે વર્ગ છે એને જાહેરાત એ પ્રમાણે કરવી પડશે. એટલે કે બધા વચ્ચે સહકાર જરૂરી છે અને સહકાર કર્મચારીઓ એકાબીજાને આપશે તો જ પ્રમાણમાં આપણે જે સિદ્ધ કરવો છે, આપણો ટાર્ગેટ છે, આપણો લક્ષ્યાંક છે એ હાંસલ કરી શકીશું મિત્રો. ત્યારબાદ ધંધાકીય સાધનનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય સાધનનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કંપનીને સફળ બનાવે? ધારો કે આપણી પાસે એક યંત્ર છે, એની અંદર દરરોજનું 2000 એકમોનું કે 200 એકમોનું કે 2200 એકમોનું ઉત્પાદન થાય છે. એ ઉત્પાદન થાય છે તો આપણે આજે ઉત્પાદન કરી લીધું તો હવે એ યંત્રની આપણો જે બીજો પેટા વિભાગ છે એને જરૂરિયાત છે. તો આપણે આપણું જે મશીનરી છે એની ઉપર આપણે આપણા પેટા વિભાગને પણ કામ કરવા દઈએ, અથવા તો આપણે એ વિભાગમાંથી કોઈ યંત્રની જરૂર હોય તો આપણે લાવીએ. એટલે કે આ કંપનીમાં એકાબીજાનો સુમેળ સહયોગ થાય ને તો આ બધી બાબતો શક્ય બને. એટલે કીધું છે કે ધંધાકીય સાધનોનો કેવો મહત્તમ પૂરેપૂરો ઉપયોગ કરવા મળે. એ જો એમ એક દિવસ માટે બંધ રહે અથવા તો એમાં કામગીરી એક વિભાગની ન હોય અને બીજા વિભાગને જરૂર હોય પરંતુ એક વિભાગ બીજા વિભાગને આપે નહીં, એમાં કામગીરી ન થાય તો બની શકે કે આપણી જે કોસ્ટ હોય એ પ્રમાણમાં કેવી આવે? ઊંચી આવે. એટલે કીધું છે કે એનો મહત્તમ એટલે કે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ, પૂરો ઉપયોગ થવો જોઈએ અને કરવો જોઈએ. સંકલન એ સંચાલનનો આત્મા કહેવાય બરાબર. તો તમને પૂછાય પ્રશ્ન એવી રીતે કે સંકલનને સંચાલનનો આત્મા કહેવાય, સમજાવો. વિધાન પૂછાય તમને 2 માર્ક્સમાં પૂછી શકે. કોઈ પેપર સેટર એવા હોય એને એમ થાય કે મારે આ પ્રશ્નને આખો ટ્વિસ્ટ કરવો છે તો પૂછે સંકલનને સંચાલનનો આત્મા કહેવાય છે, વિધાન સમજાવો. તો એમાં તમારા એની લાક્ષણિકતા છે એ સમજાવી દેવાની એટલે એ આવી ગયું. આ બધા મુદ્દા તમે સમજાવો એટલે ઓટોમેટિક આ સાબિત થઈ ગયું. કેમ? આત્મા હું કામ કીધો છે? આપણું શરીર છે, એમાં આપણા શરીરની અંદર આપણો જે આત્મા છે એ ન હોય તો શરીર કાંઈ કામનું નકામું. એમ આખી કંપનીની અંદર કર્મચારીઓ વચ્ચે કે એકાબીજા જે વિભાગો છે એની વચ્ચે સંકલન નહીં હોય તો આ જે બધી વસ્તુઓ છે કે આપણો જે ગોલ છે, ટાર્ગેટ છે એ બની શકશે? શક્ય નહીં બને. એટલે કીધું છે કે સંકલન એ સંચાલનનો આત્મા છે. ખ્યાલ આવે છે મિત્રો? હવે આનું મહત્વ કયું હોઈ શકે? સંકલનનું મહત્વ શું? તો કે સંકલન કેમ જરૂરી છે? સંકલન ન કરવી તો શું થાય? તો સંકલનને કારણે ફાયદા કયા થાય? તો સમજીએ મિત્રો સંકલનનું મહત્વ કે આયોજનથી અંકુશ સુધી અસરકારક બનાવે. મેં અહીંયા આપણે જોઈ ગયા આયોજનથી અંકુશ સુધી સમાયેલું હોય બરાબર. આયોજનથી અંકુશ સુધી સંકલન જરૂરી છે. તો આયોજન જ્યારે થયું ત્યાંથી અંકુશ થયો ત્યાં સુધી જેટલા પણ કર્મચારીઓ છે કે જેટલા પણ કાર્યકારી પેઢી છે કે જેટલા વર્ગો છે, કામના વર્ગો છે બરાબર, એ બધા અધિકારીઓ, કામના વર્ગો કે કામદારો કે બધા વચ્ચે સંકલન જરૂરી છે. એટલે કે આયોજનથી અંકુશ સુધી જો આ સહકાર મળે, સંપૂર્ણપણે એકાબીજાને માહિતી આપલે થાય તો આના કારણે આપણે જે નક્કી કરેલો આપણો ગોલ છે, લક્ષ્યાંક છે બરાબર, આપણે જે સિદ્ધ કરવા માંગે છે એ સિદ્ધ થઈ શકે. ત્યારબાદ એકમના બધા કાર્યો સરળતાથી થાય. એકમના બધા કાર્યો કયા મિત્રો? આપણે નક્કી કર્યું 50,000 એકમો બનાવવાના છે, એ નક્કી થઈ ગયું. એટલા માટે કાચો માલ આવશે. કાચો માલ આવી ગયો છે કે કેમ? એ જે ઉત્પાદન વિભાગ છે એ ખરીદ વિભાગને પૂછશે. ઉત્પાદન થઈ ગયું પછી એ વેચાણ વિભાગને કહે છે કે આટલો માલ બની ગયો છે, તમારે વેચવાનો છે. એ વેચાણ વિભાગ એની રીતે આગળની ક્રિયા કરશે. એટલે કે એકમના બધા કાર્યો શું થાય? સફળ થાય. પણ શેના કારણે? તો કે સંકલનના કારણે.
બધા વચ્ચે સંકલન હતું એટલે સફળ થયું. ત્યારબાદ છે કોઈ કામ બાકી ન રહે. સંકલનને કારણે કોઈ બાકી ન રહે કામ. કેમ કે ઉત્પાદન વિભાગ છે એ ખરીદ વિભાગને પૂછશે ભાઈ કે તમે આટલી ખરીદી કરી લીધી, બરાબર, અથવા તો ખરીદી થઈ ગઈ, તો ઉત્પાદન ખરીદ વિભાગ કહેશે કે ભાઈ આટલી ખરીદી થઈ ગઈ. પછી એવું થાય કે વેચાણ વિભાગ છે એ ઉત્પાદન વિભાગને કહે કે ભાઈ અમે આટલા એકમો વેચી નાખ્યા છે, હવે તમારે આટલા એકમો બાકી રહ્યા છે, એ પ્રમાણે અમને ઝડપથી આપો. એટલે બધા વચ્ચે માહિતી થાય, જેટલું ઉત્પાદન કરવાનું છે એટલી ખરીદી થાય છે, વેચાણ કરવાનું છે એટલું ઉત્પાદન થયેલું છે. એટલે કે કોઈ કામ બાકી નથી રહેતું અને કોઈ કામ બેવડાતું નથી, એકનું એક કામ બીજી વખત થતું નથી. કેમ કે જેટલું ઉત્પાદન કરવાનું છે એના વિશે, એના માટે જેટલો કાચો માલ જોઈએ છે એટલો ખરીદ વિભાગે કાચો માલ ખરીદ્યો છે કે કેમ છે, એ બધી બાબત અહીંયા સાબિત થઈ છે. ત્યારબાદ વિભાગમાં સંવાદિતા જળવાઈ રહે છે. વિસંવાદિતા ઊભી થતી નથી. એટલે કે જે માહિતી જોઈએ છે અને જે માહિતી મળવી જોઈએ, માહિતી મળે છે, જોઈએ છે, એ જરૂરી પ્રમાણમાં યોગ્ય સમયે માહિતી મળતી રહે છે. એટલે કીધું છે કે વિભાગમાં વિસંવાદિતા સર્જાતી નથી, સંવાદિતા રહે છે. એટલે કે જેટલી માહિતી જોતી હોય એ પ્રમાણે દરેક કાર્ય થતા જોવા મળે છે. દરેક કાર્ય ક્રમ સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. કે જે કાર્ય જે સમયે થવું જોઈએ એ સમયે થાય છે. કોના કારણે? સંકલનના કારણે માહિતી મળે છે એટલા માટે. અને નક્કી કરેલા હેતુ સિદ્ધ થવામાં સૌથી અગત્યનું સંકલન જરૂરી છે. નક્કી કરેલું છે આપણે 50,000 એકમોનું ઉત્પાદન કરવાનું છે, તો એ ઉત્પાદન માટે ખરીદી, ઉત્પાદન, વેચાણ, જાહેરાત, આ બધી બાબતોનું સંકલન જરૂરી બને. ત્યારે આપણે નક્કી કરેલો આપણો હેતુ તો કે કેટલો હતો, આટલો હતો, એ સિદ્ધ કરવામાં આપણે સફળ થઈએ છીએ. ખ્યાલ આવ્યો મિત્રો આજના મુદ્દામાં? સંચાલનના કાર્યો વિવિધ આપણા જે વ્યવસ્થા શાસ્ત્રીઓ હતા એણે આપ્યા. કુંતજભાઈ, હેનરીભાઈ, પીટરભાઈ, લ્યુથરભાઈ, જ્યોર્જભાઈ, આ બધા ભાઈઓએ ભેગા થઈને કાર્યો આપ્યા, એ આપણે સમજ્યા. ત્યારબાદ આપણે આજનો ટોપિક જોયો સંકલન. કે સંકલન કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે, એનું મહત્વ કયું હોઈ શકે. મિત્રો તો આ મુદ્દાની અંદર બધો ખ્યાલ આવી ગયો. મિત્રો મળીએ મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.